સુરતની વાત કરીએ. સુરતમાં નશાના સોદાગરો સામે કાર્યવાહી યથાવત છે. મુંબઈથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. તોકીર ઉર્ફે બિલ્લા નામના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોણા 2 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. મુંબઈના ધરાવીમાંથી સમીર નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવ્યાનો ખુલાસો થયો છે. ડ્રગ્સ બેસ્તાનમાં યાસીન સલમાન શેખને પહોંચાડવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે આરોપી યાસીન સલમાન શેખને પણ ઝડપી પાડ્યો છે. તો ધરાવીના સમીર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. એક તોકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈસ ખાન જે ઉનપાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે એને પકડી પાડવામાં આવ્યો હતો. એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ જે ઉનપાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે એને આપવાનું હતું. એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની હવે કાર્યવાહી ચાલે છે. પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે જે લાજપુર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો. યાસીન શેખ વિરુદ્ધ પહેલા અગાઉ એનડીપીએસનો હેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે. આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર 3 ટ્રીપ 50-50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે. આ ઉપરાંત યાસીન આ ડ્રગ્સ કોને આપતો હતો, ક્યાંથી અગાઉ પણ ક્યાંથી લાવેલો હતો, આના સિવાય બીજી કોઈ ફેરી કરેલી છે કે નહીં, એ તમામ બાબતોની ઉપર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને કોર્ટમાં રજૂ કરી આગળના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે.